બનાસકાંઠામાં વિજ્ઞાન જાથાના અધ્યક્ષ જયંત પંડ્યા સામે વિરોધ થઈ રહ્યો છે। 2 દિવસ પહેલા જયંત પંડ્યાએ વાઘજી સુથાર નામના ભુવાજીને પોલીસ સ્ટેશને લઈ ગયા હતા અને વાઘજી સુથાર પાસેથી માફી મંગાવી હતી। જયંત પંડ્યાએ આરોપ લગાવ્યો હતો કે વાઘજી સુથાર અંધશ્રદ્ધા ફેલાવે છે। આમ આ ઘટનાથી વાઘજી સુથારના સમર્થકો અને અનુયાયીઓમાં આક્રોશ વ્યાપ્યો છે। રોષે ભરાયેલા લોકો થરાના મંદિરમાં એકત્રિત થયા હતા અને જયંત પંડ્યાના નામે વિરોધી લખાણ લખીને સૂત્રોચ્ચાર કર્યા હતા। એ સાવ ખોટું છે। તાંત્રિક વિદ્યા મને આવડતી નથી। મેં નામ જ પહેલું સાંભળ્યું છે। જયંત પંડ્યાએ મને શીખવાડ્યું છે કે તાંત્રિક વિદ્યા મને કાંઈ ખબર નથી। હું માતાજીને ઉપાસક છું અને વસ્તી આવે છે માતાજીએ અને માતાજી એનું વિશ્વાસે કામ કરે છે અને એમની જે શ્રદ્ધા છે એ ફળે છે। આ ભેગા લોકો થયા છે, અમને સાબિત કરી આપે જયંત પંડ્યા। જયંત પંડ્યાએ જે કીધું કે ભુવાજીઓ ખોટા હોય છે ખોટા છે, પણ અહીંને અમારા આ વિસ્તારની અંદર ભુવાજીની છાપ છે કે કોઈનો પૈસો લેતા નથી અને ધૂણે છે એ સાચા ધૂણે છે। માતાજી એમને બોલાવે એ બોલે છે। હવે માતાજી એમના શરીરમાં પ્રવેશ કરીને જે બોલાવે છે કે માતાજીની શ્રદ્ધાથી પોતે બોલે છે, એમાં એમનું કામ થાય છે, પણ લોકોને આસ્થા છે અને કામો લોકોના થતા હોય છે। ભેગા હતા ભુવાજીને હાવ ખોટું કર્યું છે। નિર્દોષી મોણાને હાવ ખોટા ગેલમાં લઈ ગયા છે। એનો કોઈ અન્યાય છે। ભુવાજીને અમને મારા છોકરાને 32 વર્ષે કોઈ નોકરીનો આધાર નતો, માં ભગવતી મેળવી છે અને ભુવાજી રૂપિયો લીધો નથી। શરીફળ ટાળું અમે કોઈ પણ 10 વર્ષથી આ લેતા નહીં અને ખૂબ માતાની શ્રદ્ધા છે અને શ્રદ્ધાથી માતા કોમ કરે છે અને ભુવાજીને સાક્ષાત કોઠે છે। ભુવાજી રહી જમી 77 વણવટી મોનસ। હવે એ ખોટા ધૂળે તો આવે હોય, બનાસકાંઠામાં આવે ભુવા ધૂળે એને હોમે આવે। ભુવાજીને હાવ ખોટે કર્યું છે, બરાબર છે। ભુવાજી એકદમ શરાબી છે અને ભુવાજી માતાજીના આસ્થાથી બધાને આશીર્વાદ આલે છે અને રૂપિયો લેતા નથી, કોઈને ચિંતરતા નથી અને ભુવાજી હારે આ ખોટું થયું છે। એટલે હું તો એમ જ કહેવા માંગુ છું કે ભુવાજીને ન્યાય મળે, બરાબર છે। મારું તો એ જ કહેવું છે અને માતાજી એને પણ સજા કરે, હું એવું કહેવા માંગુ છું। ખોટા ધૂણતા નથી તો પણ આવી જાય ને હમે, ખોટા ધૂણતા હોય તો હમે આવી જાય જયંત પંડ્યા। અત્યારે મારે જોવું છે કે જયંત પંડ્યા શું કહેવા માંગે છે અને અમારે શું કરવું છે એમ।